મારા ઘણા પેશન્ટોનું એવું કહેવું છે કે અમે તો ખાલી 2 ટાઈમ જ જમીએ છીએ અને એ પણ થોડું થોડું, તો પણ અમારું ડાયાબિટીસ કંટ્રોલ નથી આવતું અને વજન કંટ્રોલ નથી આવતી. તો આની પાછળનું રીઝન છે કે તમે ઓછું ખાઓ છો, એમાં પણ તમે એમ્પ્ટી કેલરીઝ વધારે લો છો, કાર્બોહાઈડ્રેટ અને ફેટ વધારે લો છો. બોડી આપણી સ્માર્ટ હોય છે, જ્યારે એને ખબર પડે છે કે આ વ્યક્તિ આપણને ઓછું ખાવાનું આપી રહ્યો છે તો એ ઓછું ખાવાનું પણ ફેટમાં કન્વર્ટ કરવા લાગે છે. જ્યારે તમે એવરી 2 to 3 અવરલી ખાશો, કમ્પેર ટુ 2 ટાઈમ ખાઓ અને એવરી 2 to 3 અવરલી, પ્રોટીનની માત્રા વધારે, કાર્બોહાઈડ્રેટ ફેટ ઓછું, થોડા ફિઝિકલી એક્ટિવ થશો તો બોડીની ચયાપચયની ક્રિયા, મેટાબોલિઝમની ક્રિયા ઝડપથી થવા માંડશે અને બોડી તમારે સિટિંગ પોઝિશનમાં પણ બેઠું રહેશો તો પણ તમારી એ કેલરી બર્ન કરવા લાગશે. પ્રોટીનનો એ ગુણધર્મ છે. તમે 2 ટાઈમ લેશો, એમાં કાર્બોહાઈડ્રેટ અને ફેટનું માત્રા થોડી વધારે રાખશો તો એ બધું અલ્ટિમેટલી ફેટમાં ટ્રાન્સફર થશે અને આ ફેટ અલ્ટિમેટલી તમારા ગ્લુકોઝને વધારવામાં એનો મહત્ત્વનો ભાગ હોય છે. તો હું ડૉક્ટર ગુંજીત પરમાર, લાઇફસ્ટાઇલ ડિઝીઝ સ્પેશિયાલિસ્ટ એન્ડ ડાયાબિટીઝ રિવર્સલ હેલ્થ કોચ. થેન્ક યુ.